ગઈકાલે જે બનાસકાંઠા જિલ્લામાં જે ભારે વરસાદ થયેલો ને એના કારણે બનાસ નદીમાંથી જે પાણી છોડવામાં આવેલું અને બનાસ નદીનું એ પાણી ખાડીમાં જતાં પહેલાં આપણા જે વિસ્તારને અસર કરે છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. આપણને માળિયા તાલુકાના અને હળવદ તાલુકામાં એની અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. જે માછીમાર કુટુંબો ખાડીના કિનારે રહીને જે ફિશિંગ કરતા હોય છે એવા જે કુટુંબો છે એવા તમામ કુટુંબોને ગઈકાલે જ એની જાણકારી આપવામાં આવી હતી. આજે અધિકારીઓને જાતે મોકલીને એ બધા જ કુટુંબોને સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે અને આવી સંખ્યા અંદાજે 1000 વ્યક્તિઓની થાય છે. એ પૈકી જે મોટી ઉંમરના અથવા મહિલાને બાળકો છે એ મહિલાને બાળકોને જે તે એમનું જે મૂળ જગ્યા છે એ મૂળ જગ્યાએ પણ એ તમામને શિફ્ટ કરી લેવામાં આવ્યા છે. આવતીકાલે મોરબી જિલ્લામાં જે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એના સંદર્ભમાં તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. મોરબી શહેર અને જે મચ્છુ 2 ડેમના જેટલા ડાઉનસ્ટ્રીમના ગામો છે એ બધા ગામોમાં બધાને એલર્ટ રાખવામાં આવ્યા છે. જે તે તલાટીઓ દરેક ગામની અંદર પોતે હેડક્વાર્ટરમાં હાજર રહેશે. આવતીકાલ સવારે જેવી જો વરસાદની શરૂઆત થશે તો તરત જ નીચાણવાળા વિસ્તારના જેટલા લોકો છે એ તમામ લોકોને તાકીદના ધોરણે એમને સલામત સ્થળે એ લોકોને ખસેડી દેવામાં આવશે. બનાસ નદી અને મચ્છુ 2 નદીનું જો પાણી ભેગું થાય તો એનાથી કોઈ અસર ના થાય અથવા એ અસરને તાત્કાલિક પહોંચી વળાય એના માટે સ્પેશિયલ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે અને એ અધિકારીઓને બોટ સાથે તૈયાર રાખવામાં આવ્યા છે. એનડીઆરએફની આપણને એક ટીમ ફાળવવામાં આવી છે જે ટીમને પણ એ સમયે સ્ટેન્ડ બાય રાખીને તરત જ કામગીરી હાથ ધરવામાં આવશે. હા, બનાસનું નદી જે આપણને કચ્છના નાના રણમાં જે આવે છે તો કચ્છના નાના રણમાં માળિયાના મંદરકી અને વેણાસર અને હળવદ તાલુકાના ટીકર, જોગડ અને ખોડ આ 3 ગામોને એ અસર કરે છે. આ 5 જગ્યાઓની તંત્રના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ લેવામાં આવેલ છે.